નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી સમાચારો સાથે હું મનોજ. નજર કરીએ નોન સ્ટોપ નેશનલ ન્યૂઝ પર. કેરળમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 640 નવા કેસ નોંધાયા છે, જેમાંથી એકલા કેરળમાં 265 નવા કોરોનાના કેસ સામે આવ્યા. આ ઉપરાંત કેરળમાં એક સંક્રમિત વ્યક્તિનું મોત થયું છે. દેશમાં હાલમાં કોરોનાના 2997 સક્રિય કેસો છે. કેન્દ્ર સરકારે લોકોની ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવાનું ફરજિયાત કરવાની સલાહ આપી છે. આ સાથે જ સરકારે હોસ્પિટલો અથવા ભીડવાળા સ્થળોએથી પાછા ફર્યા પછી સેનેટાઇઝરનો ઉપયોગ કરવાની પણ સલાહ આપી છે. કેરળને અડીને આવેલા કર્ણાટકમાં 2 દિવસ પહેલા જ એક વ્યક્તિના મોત બાદ ચેપને લઈને ચિંતા વધવા લાગી છે. કેરળમાં વધતા કોરોનાના કેસ મામલે પાડોશી રાજ્ય તમિલનાડુ, કર્ણાટક અને ગોવામાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું કે 1 નવેમ્બરથી પ્રદેશમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. કોરોનાના JN1 વેરિયન્ટથી 79 વર્ષીય મહિલા સંક્રમિત થઈ હતી. જોકે સારવાર બાદ તે બિલકુલ ઠીક છે. વર્તમાન સમયમાં રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનાર લોકોને પહેલેથી જ અન્ય ગંભીર બીમારીઓ હતી. કેરળમાં મોટાભાગના કોરોનાના દર્દીઓને ICU અને વેન્ટિલેટર સુવિધાની જરૂર પડતી નથી. સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે. અત્યાર સુધીમાં કેરળમાં કોરોનાના નવા વેરિયન્ટનો માત્ર 1 કેસ નોંધાયો છે. અમે હજુ પણ વધારે ટેસ્ટિંગ કરી રહ્યા છીએ, કારણ કે સિંગાપુર એરપોર્ટ માહિતી આપી છે કે ભારતના 19 યાત્રીઓ JN1 વેરિયન્ટથી સંક્રમિત હતા. Bed occupancy, when you analyze the situation, there is no increase in ICU occupancy, ventilator occupancy or isolation bed occupancy. And the deaths occurred, they had severe comorbidities. Like one person had, he was severely ill with the cancer. He was hospitalized, and some other patients had CKD, chronic kidney disease, heart disease, etc. So all were having chronic diseases, and no one had a COVID complication. દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં ફરીવાર વધારો જોવા મળ્યો છે, જેના પગલે રાજધાનીમાં ગ્રેપ 3ના નિયમો લાગુ કરવામાં આવ્યા છે. શહેરમાં કુલ 35 પૈકી 25 સ્ટેશનમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 400 ને પાર પહોંચી ગયો છે. ગ્રેપ 3ના નિયમો હેઠળ દિલ્હી NCRમાં બાંધકામ તોડી પાડવા પર પ્રતિબંધ રહેશે. જોકે રેલવે, મેટ્રો, એરપોર્ટ, ISBT, રાષ્ટ્રીય સુરક્ષા સંરક્ષણ, રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટને છૂટ મળશે. ઈંટની ભઠ્ઠી, હોટ મિક્સ પ્લાન્ટ, સ્ટોન ક્રશરને ચલાવવાની મંજૂરી આપવામાં નહીં આવે. દિલ્હી સરકારે BS3 પેટ્રોલ અને BS4 ડીઝલ કાર પર પ્રતિબંધ મૂક્યો છે. ઔદ્યોગિક વિસ્તારોમાં જ્યાં PNG ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જ્યાં પૂરતો પુરવઠો નથી, ત્યાં મંજૂર ઇંધણનો ઉપયોગ ન કરતા ઉદ્યોગો અઠવાડિયામાં માત્ર 5 દિવસ કામ કરી શકશે. કુસ્તીબાજ બજરંગ પુનિયાએ પોતાના પદ્મશ્રી એવોર્ડ સરકારને પરત કરવાની જાહેરાત કરી છે. આ વિશે તેમણે ટ્વીટ કર્યું છે કે હું મારો પદ્મશ્રી પુરસ્કાર વડાપ્રધાનને પરત કરવા માંગુ છું. બજરંગ પુનિયાએ વડાપ્રધાનને લખેલા પત્રમાં આની જાહેરાત થઈ છે. આ પહેલા સાક્ષી મલિકે કુસ્તીમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. સંજય સિંહને રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તેનાથી રેસલર્સ નારાજ છે. સંજય સિંહને બ્રિજભૂષણના નજીકના માનવામાં આવે છે. बहन बेटियों की लड़ाई लड़ रहे थे. जो सम्मान हमें देश ने दिया है, उस सम्मान के साथ मुझे लगता है कि हम वो बेटियों को वो सम्मान नहीं दिला पाया, तो मुझे लगा कि मैं इस सम्मान का हकदार नहीं हूँ, इसलिए वापस करने आया था. लेकिन बात भाई प्रशासन की भी ठीक है, मैंने कोई अपॉइंटमेंट नहीं ली थी मिलने की, और उनका इतना बिजी शेड्यूल रहता है प्रधानमंत्री जी का, तो ऐसे कोई भी आदमी नहीं मिल सकता, तो इसलिए मैं नहीं जा पाया. तो मैंने वो इन्हीं यहाँ रख दिया है, लेटर के ऊपर रख दिया है, क्योंकि जमीन में भी नहीं रख सकते. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી કુસ્તીબાજ સાક્ષી મલિક અને બજરંગ પુનિયાને મળ્યા હતા. ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહના નજીકના માનવામાં આવતા સંજય સિંહને
રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બનાવતા વિવાદ સર્જાયો છે. 21મી ડિસેમ્બરે કુસ્તીબાજ સાક્ષી મલિકે નિવૃત્તિની જાહેરાત કરી હતી. બ્રિજભૂષણ સિંહ પર યૌન ઉત્પીડનના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. અયોધ્યામાં શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટના ઉદઘાટન પહેલા 22મી ડિસેમ્બરે ફ્લાઇટનું ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું. 30મી ડિસેમ્બરે પીએમ મોદી આ એરપોર્ટનું ઉદઘાટન કરશે. તો અયોધ્યામાં ડીએમ નીતિશ કુમારે જણાવ્યું કે A320 ફ્લાઇટનું સફળ ટ્રાય રન કરવામાં આવ્યું. અમે 30મી તારીખ માટે તૈયાર છીએ. તેમણે કહ્યું છે કે આ એરપોર્ટ સંપૂર્ણપણે સુરક્ષિત છે. સલામતીના તમામ ધોરણોનું પાલન કરવામાં આવ્યું છે. અયોધ્યામાં 22મી જાન્યુઆરી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા એરપોર્ટનું ઉદઘાટન કરવામાં આવશે. એર ઇન્ડિયા એક્સપ્રેસ 30 ડિસેમ્બરે દિલ્હીથી અયોધ્યા સુધી તેના ઉદઘાટન ફ્લાઇટનું સંચાલન કરશે. ઓનલાઈન 16 જાન્યુઆરીથી આ રૂટ પર નિર્ધારિત દૈનિક સેવાઓ શરૂ કરશે. પ્રજાસત્તાક દિવસ 2024ની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોનને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમને આમંત્રણ પત્ર સ્વીકાર કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને આમંત્રણ મોકલ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે ફોન પર વાતચીત કરી હતી. તેમના ભારત આગમનની પુષ્ટિ ફ્રેન્ચ પીઓએ કરી છે. અગાઉ યુએસ પ્રમુખ જો બાઇડનને આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા આમંત્રણ અપાયું હતું, પરંતુ તેઓએ આમંત્રણ પત્ર સ્વીકાર્યું ન હતું. ત્યારબાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોનને આમંત્રણ આપવામાં આવ્યું. જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં 4 જવાન શહીદ થયા છે, જ્યારે સુરક્ષા દળના 3 કર્મચારી ઇજાગ્રસ્ત થયા છે. સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર જારી છે. રાજૌરીના પૂંછ ક્ષેત્રમાં ડેરા ગલી પાસેથી પસાર થઈ રહેલા સેનાના 2 વાહન પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો અને ત્યારબાદ એન્કાઉન્ટરની કાર્યવાહી હાથ ધરાઈ. આ હુમલામાં થોડા અઠવાડિયા પહેલા જ રાજૌરી જિલ્લાના બજીમલ જંગલ ક્ષેત્રમાં ફાયરિંગની ઘટના દરમિયાન 2 કેપ્ટન સહિત 5 સેનાના જવાન શહીદ થયા હતા. નવેમ્બરમાં રાજૌરી જિલ્લામાં સુરક્ષા દળોએ લશ્કરે તૈયબાના કમાન્ડર સહિત 2 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશના કેટલાક યુવા દિવસ દરમિયાન લગભગ 7.5 કલાક સુધી પોતાના મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. આ સ્થિતિ એટલા માટે છે કારણ કે વર્તમાન સરકાર તેમને રોજગારી ઉપલબ્ધ કરાવી શકે નથી. આ ભારતની સાચી સ્થિતિ છે. જે યુવાનોએ સંસદની સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કર્યું તેઓ પણ બેરોજગાર હતા, તેવો દાવો છે. બેરોજગારી જેવા મુદ્દા પર વધુ ચર્ચા થતી નથી. ચર્ચા એ મુદ્દા પર થાય છે કે સસ્પેન્ડ થયેલા સાંસદ સભ્ય સદનની બહાર બેઠા હતા અને તેનો વિડીયો રાહુલ ગાંધીએ ઉતાર્યો. સાંસદ સભ્ય લોકોના પ્રતિનિધિ છે. કેન્દ્ર સરકારે 150 સાંસદોનું અપમાન કર્યું નથી, પરંતુ દેશની 60% વસ્તીનું મોં બંધ કર્યું છે. 7.5 घंटे नरेंद्र मोदी जी की सरकार में हिंदुस्तान का युवा सेल फोन पे बैठा है. क्योंकि नरेंद्र मोदी जी ने उसको रोजगार नहीं दिया है. रोजगार उससे छीन लिया है और उसको एक ही रास्ता दिया है, सेल फोन पर इंस्टाग्राम को मतलब देखते रहो, 24 घंटा देखते रहो. ये है हिंदुस्तान की हालत, सच्ची हालत. દિલ્હીના જંતર મંતર મેદાનમાં સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું કે વિપક્ષી દળના નેતા અને કાર્યકર્તા એક સાથે ઉભા છે. આ લડાઈ નફરત અને મોહબ્બત વચ્ચેની છે. અમે નફરતના બજારમાં મોહબ્બતની દુકાન ખોલવા માંગીએ છીએ. જેટલી નફરત ફેલાવવામાં આવશે, લોકોને ડરાવવા અને ધમકાવવામાં આવશે, તેટલું ઇન્ડિયા ગઠબંધનના લોકો ભાઈચારો અને એકતા ફેલાવશે. સંસદના શિયાળુ સત્રમાં મોટી સંખ્યામાં વિપક્ષી દળના સાંસદોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી સામે કોંગ્રેસ અને વિપક્ષી દળોએ આ વિરોધ નોંધાવ્યો હતો. और आप बात समझिए, ये लड़ाई नफरत और मोहब्बत के बीच में लड़ाई है. जैसे मैंने कहा, नफरत के बाजार में हम मोहब्बत की दुकान खोल रहे हैं. जितनी आप नफरत फैलाओगे, जितना आप लोगों को धमकाओगे, डराओगे, उतना इंडिया अलायंस मोहब्बत फैलाएगा, भाईचारा फैलाएगा, एकता और इज्जत फैलाएगा.
કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે દેશનું બંધારણ દરેકને બોલવાનો અધિકાર આપે છે. જ્યારે અમે સંસદમાં નોટિસ આપીએ છીએ ત્યારે અમને નોટિસ વાંચવાની તક આપવામાં આવતી નથી. તો શું હું એવું બોલું કે ભાજપ સરકાર દલિતને સદનમાં બોલવા દેતા નથી? તમે અમારો બોલવાનો અધિકાર છીનવી શકતા નથી. આ સ્વતંત્રતા અમને જવાહરલાલ નહેરુ અને મહાત્મા ગાંધીએ આપી હતી. તમે વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરો અને બિનહરીફ કાયદો પસાર કરો. આની સામે આપણે સાથે મળીને લડવું પડશે. ફોજદારી કાયદાને લગતા 3 નવા કાયદા જેને લોકસભામાં પસાર કરવામાં આવ્યા છે તે આવનારા દિવસોમાં સમસ્યા સર્જી શકે છે. કેન્દ્ર સરકાર વિપક્ષી ગઠબંધનના લોકોને ઈડી, આવકવેરા વિભાગ અને સીબીઆઈનો ડર બતાવે છે, પરંતુ અમે તેની સામે ડરવાના નથી. संविधान के तहत, डेमोक्रेसी के तहत सबको बात करने का हक है और वो आजादी आप छीन नहीं ले सकते. वो आजादी हमको मिली है जवाहरलाल नेहरू से, वो आजादी हमको मिली है महात्मा गांधी से, वो आजादी हमको मिली है डॉक्टर अंबेडकर से. इन्होंने तैयार करके दिया. लाखों लोग कुर्बानी करके आजादी दिलाए और आप लोग, आपके घर में कोई एक चूहा भी नहीं गया आजादी दिलाने के लिए, है गया. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે સંસદના શિયાળુ સત્ર દરમિયાન કુલ 19 બિલ પસાર કરવામાં આવ્યા છે. પીએમ મોદીના નેતૃત્વમાં 3 બિલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023, ભારતીય ન્યાય સંહિતા 2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 સંસદમાં પસાર કરવામાં આવ્યા હતા. 12 બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યા, જ્યારે 18 બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યા. શિયાળા સત્રની શરૂઆતમાં 4 ડિસેમ્બરના રોજ કામગીરી શરૂ થઈ હતી, જ્યારે 21મી ડિસેમ્બરે સત્રનું સમાપન થયું. શિયાળા સત્રમાં 18 દિવસના સમયગાળામાં 14 દિવસની સદનની કાર્યવાહી ચાલી. વિપક્ષી દળના સભ્યો દ્વારા કરવામાં આવેલ હોબાળા અને નિયમોના ઉલ્લંઘનને કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. फोर्थ में से ये सेशन शुरू हुआ था, 4th दिसंबर से, एंड कंक्लूडेड yesterday on 21st December. So this session provided 14 sittings spread over 18 days. 12 bills were introduced in Lok Sabha, 12 बिल इंट्रोड्यूस किए थे, 18 बिल लोकसभा में पारित हुआ, 17 बिल राज्यसभा में पारित हुआ. दोनों मिला के 19 बिल्स दोनों सदन मिला के पारित हुआ है. સંસદમાં સુરક્ષા ચૂક મુદ્દે વિપક્ષી દળના સાંસદ સભ્ય દ્વારા સદનમાં કરવામાં આવેલા હોબાળાના ભાગરૂપે તેમના સત્રના બાકી સમયગાળા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી સહિત વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના સાંસદ સભ્યોએ દિલ્હીના જંતર મંતર પર વિરોધ નોંધાવ્યો. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી જેવા નેતા હાજર રહ્યા. આ વિશે વાત કરતા કોંગ્રેસ પાર્ટીના મોહમ્મદ અઝહરુદ્દીને જણાવ્યું કે જો સદનમાંથી 5 થી 6 સાંસદ સભ્યને સસ્પેન્ડ કરવામાં આવે તો ઠીક છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવે તો તે લોકશાહી સામે સવાલ ઉભા કરે છે. જો વિપક્ષી ગઠબંધનના મોટાભાગના સાંસદ સભ્ય સદનની બહાર હોય તો ગૃહની કાર્યવાહી યોગ્ય રીતે કેવી રીતે ચાલે? વિપક્ષી સાંસદો દ્વારા કોઈપણ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી. વિપક્ષના સાંસદોને પણ પોતાની વાત મૂકવાનો અધિકાર છે. नहीं, मैसेज यही देंगे कि देखिए पार्लियामेंट तो काम करे, पार्लियामेंट के जो एमपीज है उनको अब सस्पेंड कर दिए तो ये तो बिल्कुल डेमोक्रेसी नहीं है ना. तो एकदम आई कैन अंडरस्टैंड 5-6 अगर फिर ठीक बोल सकते हैं सस्पेंड करें, बट 140-150 के करीब एमपीज को अगर आप सस्पेंड कर रहे हैं तो इसका मतलब है कि डेमोक्रेसी नहीं है. तो ये मैसेज तो पब्लिक को जाना चाहिए, मालूम होना चाहिए, क्योंकि पार्लियामेंट में अगर आप पूरे एमपीज को ही बाहर निकालेंगे तो फिर पार्लियामेंट चलेगा कैसा? नहीं, ऐसा कोई उल्लंघन तो अभी तक तो कुछ हुआ नहीं, ऐसा कुछ नहीं. देखिए, जो बात तो सुनना चाहिए ना, हमें हर आदमी का इख्तियार होता है, क्योंकि आप जब पार्लियामेंटेरियन आप बनते हैं तो हर पार्लियामेंट एमपी का इख्तियार होता है कि वो बात कर सकते हैं, क्योंकि उनके वो प्रिविलेज है, तो वो प्रिविलेज को आप बंद नहीं कर सकते. સાંસદોના સસ્પેન્શન મુદ્દે પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે સ્પીકર સંસદની કાર્યવાહી માટે જવાબદાર વ્યક્તિ છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સદનમાં વારંવાર કહ્યું છે કે સદનની સુરક્ષા માટે તેઓ જવાબદાર છે, પરંતુ વિપક્ષી દળના લોકો સ્પીકરની વાતનો વિશ્વાસ કેમ કરી રહ્યા નથી? વિપક્ષી દળના લોકો તાજેતરના વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હારનો બદલો લેવા માંગે છે. આ વિશે તેઓ આંતરિક પ્લાનિંગ કરી રહ્યા હતા અને તેમને તક મળી ગઈ. સંસદમાં સુરક્ષા ચૂક એક ગંભીર મુદ્દો છે. આ બાબતે સમિતિ તપાસ કરી રહી છે.
ઉપરાષ્ટ્રપતિનું અપમાન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ માને છે કે શાસન કરવાનો માત્ર તેમને અધિકાર છે. તેઓ માને છે કે ઉપરાષ્ટ્રપતિ તેમના દ્વારા નોમિનેટ થવા જોઈએ. તેઓ પીએમ મોદી ભારતના રાષ્ટ્રપતિ અને ઉપાધ્યક્ષનું સમર્થન કરતા નથી. વિપક્ષી દળ દલિત, ખેડૂત અને પછાત વર્ગનું અપમાન કરવાની માનસિકતા ધરાવે છે. आपकी सुरक्षा के लिए जिम्मेदार हूं, मैं सदन में बैठा हूं, मैं आपकी सुरक्षा का ध्यान रखूंगा, तो उनको विश्वास नहीं होना चाहिए क्या स्पीकर साहब की बात पे? इसका मतलब जानबूझ के, जैसे हमारे प्रहलाद जोशी जी ने कहा, जानबूझ करके वो जो हारे हैं चुनाव, उसका बदला लेने के लिए कोई तरीका ढूंढ रहे थे, उनको अवसर मिल गया. बाकी सदन चलाना उनका विषय नहीं था. उनको जब सदन चल रहा था तो वो कहते थे कि यार ये तो सदन तो शांति से चल रहा है, ये तो बिल पास कर रहे हैं. इसका मतलब कहीं ना कहीं षड्यंत्र अंदर अंदर कर रहे थे वो, और उनको ये अवसर मिला. संसद में सुरक्षा की चूक बड़ा विषय है और उसमें सब लोग चिंतित हैं. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન ઉત્તર અને દક્ષિણ વચ્ચે અને સાંસ્કૃતિક વિભાજન કરવા માંગે છે. આ ગઠબંધનમાં સામે લોકો સનાતન ધર્મ વિશે વિવાદાસ્પદ નિવેદન આપે છે. તેઓ લોકોમાં ભ્રમ પેદા કરવા માંગે છે. 3 રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં નિષ્ફળતા પછી તેમનું મનોબળ નીચું ગયું છે. દેશ ઈચ્છતો હતો કે તેમને સંસદમાં બનેલી ઘટના વખતે એકજૂટ થયા નથી. તેઓ માત્ર સંસદની બહાર ઊભા રહીને ભારતના ઉપરાષ્ટ્રપતિની નકલ કરવા માંગે છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ રાજ્યસભાના સ્પીકરની નકલ કરતા સાંસદોનો વિડીયો બનાવ્યો, જે ખૂબ જ શરમજનક છે. આ બાબત દર્શાવે છે કે તેઓ દેશની બંધારણીય સંસ્થાઓ પ્રત્યે કેટલા નિષ્ઠાવાન છે. તેમણે કોઈ વ્યક્તિ નહીં પરંતુ સંસ્થાની મજાક ઉડાવી છે. જગદીપ ધનખડ રાજ્યસભાના અધ્યક્ષ અને ભારતના ઉપરાષ્ટ્રપતિ છે. તેઓ જાટ અને ખેડૂત સમુદાયમાંથી આવે છે. રાહુલ ગાંધીએ દેશની માફી માંગવી જોઈએ. See, India Alliance is creating North and South divide, creating the cultural divide, and they're trying to create the ill will against Sanatan Dharma. Their only motive is to spread these kind of false narrative. After the failure, after the elections in these 3 states, we have seen the morale of the India Alliance have gone down. દિલ્હીની એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રાઉઝ રેવન્યુ કોર્ટે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહની જામીન અરજી ફરી ફગાવી છે. દિલ્હીની કોર્ટે લીકર પોલિસી નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આપ નેતા સંજય સિંહની જ્યુડિશિયલ કસ્ટડી 10મી જાન્યુઆરી સુધી લંબાવી. આ પહેલા 11મી ડિસેમ્બરે કોર્ટે સંજય સિંહની ન્યાયિક કસ્ટડી 10 દિવસ માટે વધારી હતી. વાસ્તવમાં ઈડીએ દરોડા પાડી 4 ઓક્ટોબરે આપ નેતા સંજય સિંહની ધરપકડ કરી હતી. વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનમાં બંગાળના અહેવાલ વચ્ચે કોંગ્રેસ પાર્ટીના સાંસદ રાહુલ ગાંધીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે વાતચીત કરી હતી. આ બંને નેતાઓ વચ્ચે શું વાતચીત થઈ છે તેની માહિતી આવી નથી, પરંતુ સૂત્રોનું કહેવું છે કે રાહુલ ગાંધી અને નીતિશ કુમાર તાજેતરમાં યોજાયેલી ઇન્ડિયા ગઠબંધનની બેઠક વિશે વાત કર્યા હતા. દિલ્હીમાં યોજાયેલી વિપક્ષી ગઠબંધનની ચોથી બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પીએમ પદના ઉમેદવાર તરીકે પ્રસ્તાવિત કરવામાં આવ્યા હતા. આ બેઠકથી નીતિશ કુમાર નારાજ હોવાનું કહેવાય છે. જોકે ખડગેએ કહ્યું છે કે વડાપ્રધાન પદ માટેના ચહેરા અંગેનો નિર્ણય ચૂંટણી જીત્યા બાદ જ લેવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે નીતિશ કુમાર ઇન્ડિયા ગઠબંધનનું નામ બદલીને ભારત કરવાની ભલામણ કરી. જોકે આ પ્રસ્તાવને સોનિયા ગાંધીએ ફગાવી દીધો હતો. ભાજપ વિરોધી મોરચા ઇન્ડિયાની બેઠકમાંથી પાછા ફરેલા નીતિશ કુમારે પટના આવતા જ જેડીયુ રાષ્ટ્રીય કારોબારી અને રાષ્ટ્રીય પરિષદ બેઠક અને સાથે બોલાવવાની જાહેરાત કરી છે. એવી અટકળો ચાલી રહી છે કે નીતિશ લલનસિંહને હટાવીને પોતે જ જેડીયુના રાષ્ટ્રીય પ્રમુખ બનશે. ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો બેઠકની વહેંચણી સહિતના મુદ્દે સંપૂર્ણ કંટ્રોલ પોતાની પાસે રહે તેવું નીતિશ ઈચ્છે છે. આ કારણે લોકસભાની ચૂંટણી સુધી નીતિશ રાષ્ટ્રીય પ્રમુખ રહેશે, જેથી ટિકિટોની વહેંચણી સહિતના મુદ્દે અસંતોષ ન થાય. લલનસિંહની કાર્યપદ્ધતિથી પક્ષના ઘણા નેતા નારાજ છે. લલનસિંહ આરજેડીના કયા પ્રમાણે ચાલે છે તેવી ફરિયાદ પણ ઉઠી છે. આ ફરિયાદોને કારણે લોકસભાની ચૂંટણીમાં જેડીયુને ફટકો ન પડે તે માટે હવે નીતિશ પોતે બાગડોર સંભાળશે. લોકસભાની ચૂંટણી પછી દલિત નેતા અશોક ચૌધરી, વિજયકુમાર ચૌધરી કે સંજય ઝામાંથી કોઈ એક નેતા રાષ્ટ્રીય પ્રમુખ બનશે.
મધ્યપ્રદેશમાં કોંગ્રેસે કમલનાથને હટાવીને જીતુ પટવારીને પ્રદેશ પ્રમુખ બનાવ્યા પછી હવે કમલનાથ અને દિગ્વિજયસિંહને મધ્યપ્રદેશના રાજકારણથી દૂર રહેવાની સૂચના આપી દેવાઈ છે. કોંગ્રેસ હાઈકમાન્ડે કમલનાથ અને દિગ્વિજયસિંહને સાફ શબ્દોમાં કહી દીધું છે કે બંને નેતા મધ્યપ્રદેશના રાજકારણમાં ચંચુપાત નહીં કરે તો લોકસભાની ચૂંટણીમાં એક બેઠક મળશે. મધ્યપ્રદેશના રાજકારણમાં દખલગીરી ચાલુ રહે તો બંનેને લોકસભાની બેઠક નહીં મળે. કમલનાથનો પુત્ર નકુલ છિંદવાડા બેઠકથી સાંસદ છે, તેથી નકુલને કોંગ્રેસ રિપીટ કરશે. આ સિવાય તેમના સમર્થકને બીજી એક બેઠક આપવાની કમલનાથે ખાતરી આપી છે. મધ્યપ્રદેશના કમલનાથે મનમાની કરીને રાષ્ટ્રીય નેતાઓનો પ્રચાર માટે આવવા નહોતા દીધા, તેને કારણે રાહુલ ગાંધી ખફા છે. રાહુલ પટવારીની લોકસભા ચૂંટણીમાં છૂટો દ્વાર આપવા માંગે છે, જેથી મધ્યપ્રદેશમાં 29 બેઠકમાંથી કોંગ્રેસ ઓછામાં ઓછી 10 બેઠકો જીતી શકે. ભાજપે છત્તીસગઢમાં મંત્રીમંડળ રચી દીધું, પણ રાજસ્થાન અને છત્તીસગઢમાં કોકડું ગૂંચવાયેલું છે. ભાજપના સૂત્રોનો દાવો છે કે આ બંને રાજ્યમાં ભાજપ નો રિપીટ ફોર્મ્યુલા અપનાવીને ભૂતકાળના મંત્રી બન્યા બાદ એવા કોઈ ધારાસભ્યને મંત્રીપદ આપવા નહોતી માંગતી, પણ તેના કારણે લોકસભાની ચૂંટણીમાં અસર થવાનો તરો લાગતો હતો, તેથી ફોર્મ્યુલા પડતી મુકાઈ. હવે નવી ફોર્મ્યુલા પર વિચાર કરાઈ રહ્યો છે, જેમાં 2 વાર મંત્રી બનાવવાને રિપીટ